ભરૂચના વિવિધ મંદિરોમાં નોળિયા નોમની પૂજા કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે, પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારની ઉજવણી અને પૂજામાં થોડી બાંધછોડ કરી રહ્યા છે। શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકને બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ છે, ત્યારે હવે નોળિયા નોમની પૂજાનું પણ શહેરમાં મહત્વ જોવા મળે છે। શહેરમાં સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની જતા જ પર્યાવરણના રક્ષણ કહેવાતા નોળિયા અદ્રશ્ય થઈ ગયા છે, પરંતુ નોળિયા નોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળિયો બનાવી પૂજા કરવાનું શરૂ કર્યું છે। નોળિયો નોમના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના નોળિયાઓ બનાવીને પૂજા કરી મહિલાઓ ઉપવાસ કરી કાપ્યા વગરનો ખોરાક ખાય છે, જ્યારે ગામડાઓમાં આજે દિન પ્રતિદિન નોળિયા દેખાતા હોવાથી નોળિયાના દર્શન કરી મહિલાઓ ઉપવાસ અને પૂજા કરી રહી છે। હાલ 5G ઇન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારની ઉજવણીમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી। વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।